સથવારા જ્ઞાતિનો વેલા બાપા કેવા ભગત હશે. અહીંના સર્પ કરડો કેવો મહિમા હશે. ભક્તો કેવી નિષ્ઠા માર્ગની ધરબાણી છે. સર્પ કરડો લોકોએ કીધું કે આને દવાખાને લઈ જવા જોઈએ, સર્પ ઉતારનારને ત્યાં લઈ જવા જોઈએ. મારે કોઈને જરૂર નથી, મને મારા મહારાજ ઉતારી દેશે. અને મંદિરમાં બેસીને સ્વામિનારાયણ 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 ભજન કર્યું. થોડી વાર તો સર્પ ચડતો હતો, એનું કામ તો કરે ને ઘડીક વાર, પણ સ્વામિનારાયણ મહામંત્રીને આગળ એનું કાંઈ ઉપજ્યું નહીં. અને ધીમે 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 કરતા સર્પ ઉતરી ગયો અને સંપૂર્ણ નિરોગી થાય. એ વેલા બાપા આ બગસરામાં થયા, સતવારા જ્ઞાતિમાં થયા છે. જબરી નિષ્ઠા હતી, જબરી નિષ્ઠા. એ જયારે સત્સંગી થયા ત્યારે બહુ બધા ઉપદ્રવ કર્યો હતો. અહીંયા જેટલા હરિભગત થયાનો ઉપદ્રવ કર્યો હતો, એમાં સથવારા જ્ઞાતિમાંથી જ એક મહાન તાંત્રિક હતા. એના મનમાં વિચાર થયો કે આ લોકોને સ્વામિનારાયણ મુકાવવા છે, અને બધાને ભેગા કર્યા અને પોતાની તાંત્રિકતાને અજમાવવા માટે સોટો લીધો. અને સોટાને જ્યાં વડ સાથે માર્યો ને તે મોટું બાકરું પાડી દીધું. એટલી બધી તાંત્રિક વિદ્યા જાણતો હતો. અને વેલા બાપા વગેરેને કહ્યું છે સ્વામિનારાયણને છોડો છો કે આ દિશા કરો. વેલા બાપા કે તારથી થાય કર લે, મને તો ભગવાન સ્વામિનારાયણનો દઢ આશરો છે, તમારું કાંઈ નહીં બગાડી શકે. અને ઘણી મહેનત કરી, મંત્ર જંત્ર આ તે, વેલા બાપાનું કશું એ તાંત્રિક બગાડી ન શક્યો. નાતમાંથી બહાર મૂકેલાને કહ્યું છે તમે તો મહાન છો, માટે નાતમાં તમે રહી શકશો. એ આ બગસરા ગામ છે.